જમવા માટે ભોજન. આજે એક વસ્તુ આપણને મળી છે, ખૂબ પ્યારી, ખૂબ રૂડી અને ખૂબ એક રૂપાળી. તો એમાં આપણી અંદરની જે વસ્તુ છે, આપણે જ્યાં સુધી કોઈ બી વસ્તુ હોય હાથ નહીં લગાડીએ તો ત્યાંથી આપણે પારખી નહીં શકીએ. નજરથી દેખી લઉં, નાકથી સૂંઘી લઉં, મુખથી બોલી બી લઉં, આપણે પારખી નથી શકવાના સંતો ભક્તો. આને માટે વસ્તુ આવી છે અને આપણે બી આવ્યા છે. આજે ભગવાન ની આયા એવું નથી, ભગવાન બી આયા છે. પણ ભગવાનને કહીને આંખે આપણે દેખીએ તો ભગવાન આપણને દેખાય, આપણી આંખે દેખીએ તો આપણને ભગવાન ની દેખાય. એટલે આપણું જ્યાં સુધી પાતળા નહીં થાય ત્યાં સુધી ભગવાનને ભગવાન દેખે, ભગવાન આપણે નહીં દેખે. કેમ કે ભગવાન પાતળા છે એકદમ, આપણે એકદમ જાડા છે તો આપણે જોવી નથી શકતા. ભગવાન આપણને જોવી શકે છે, શું કરે છે, આ કેમ ધારે છે, કેમ વિચારે છે, શું કરે છે. ભગવાનને બધી ખબર છે. આપણને લાગે કે મન કોઈ નથી જાણતો, મન કોઈ નથી ભાળતો, એ ગલત કહેવાય છે. આપણે જે વિચારીએ છીએ એ ગલત છે. એ હરી ધારે છે એ કામ થાય છે. એમ સંતો ભક્તો કહે છે કે ધારો મન ધારો, ધણી અગળ ધારો. કાળ ક્રોધ લોભ લાલચ ટળે એટલા ટાળો. તો ભક્તિ કે હું બરાબર છે અને તમે પણ બરાબર છે. તો એવી રીતે સંતો ભક્તો આવી રીતે આપણી અંદરનો જે હૃદયની અંદર આપણું એક ગુંજન છે, એ ગુંજન આપણે તૈયાર કરવાની જરૂર સંતો ભક્તોને. હવે આપણે થોડીક વાર ભગવાનને બોલાવીએ. આંખ ભગવાનને પ્યારી છે, આંખ બંધ કરીએ અને આપણા મસ્તકમાં ભગવાનની આંખ એક. ત્યાં તમારું ધ્યાન જવા દો, ભગવાનને બોલાવી અને પછી શાંતિથી થોડી વાર સત્સંગ સાંભળશું. Sa
शरणं शिवां शान्ति 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 હવે હરેક બધા દક્ષાણીઓ નાના બાળકો આજે ભગવાને આપણને શાંતિ આપી છે બહુ સારી બહુ પ્યારી એ શાંતિ આપણે શું કરવું જોઈએ શાંતિ આપણે ઓળખતા નથી શાંતિ કોઈ દેખાતી નહીં આપણને વસ્તુ ભગવાને કેવી પ્યારી આપી શાંતિ જેવું કોઈ સાધન નથી એવું સાધન આજ આપણને આપ્યું આપણે સંતો ભક્તોને શાંતિને જાળવવી અને શાંતિ રાખવી આપણી અંદર ગમે એવું આવે કદી હાથમાં બી આવી જાય કે પગમાં બી આવી જાય મનમાં બી આવી જાય આંખીમાં બી આવી જાય ગમે તે પણ આવી જાય પણ આવે અશાંતિ સંતો ભક્તો આપણે કહ્યું કે ભાઈ આયું હોય મારે શાંતિ રાખવી શાંતિ જાળવવી શાંતિ મળે સમાગમ એટલે જવાની મળતી સમાગમ નાખતી સંગાઈ દી